औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। મોદી સરકારે જે વકફ બિલની વાત કરી છે સુધારણાની, તો ખરેખર જંતર મંતર ઉપર તો બહુ જોરદાર પ્રદર્શન થયું અને એમાં બહુ જોરદાર લલકાર કરવામાં આવ્યો, પરંતુ એમાં કોઈ વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોવા જઈએ તો જે હું મારો અનુભવ કહું તો સૌરાષ્ટ્રમાં ઘણા બધા વકફો એવા છે જે વેચાઈ રહ્યા છે, વેચાણ થઈ ગયું છે. જેમ કે જેતપુરની હાજી દાઉદ હોસ્પિટલ જે વકફ મિલકત છે, એની અંદર એક મસ્જિદ આવેલી છે અને આ મસ્જિદના અનુસંધાને જ આ જે મિલકત છે એને વકફનો દરજ્જો મળ્યો છે. આ જે મિલકત છે એ 62,063 વાર છે અને એની કિંમત અંદાજિત 200 કરોડ રૂપિયા થાય, જે બિલ્ડર્સને રાજકોટના સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા વેચાણ કરી દેવામાં આવેલ છે અને એના અનુસંધાને મહેસૂલ પંચમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ આવડી મોટી મુસ્લિમ પ્રોપર્ટી છે જેમાં શરતભંગ થયેલ છે, ત્યારે રાજકોટના જિલ્લા કલેક્ટર સાહેબે પણ આમાં એને પગલાં લઈ અને ફાજલ જાહેર કરવી જોઈએ. તેમ છતાં પણ તે ફાજલ કરવામાં આવતી નથી અને વકફ બોર્ડનું જે બિલ છે એમાં મુસ્લિમ આગેવાનો જોરશોરથી રસ લઈ રહ્યા છે. તો આ હાજી દાઉદ હોસ્પિટલ સહિતના એવા અનેક ટ્રસ્ટો છે, એવા બીજા અનેક ટ્રસ્ટો છે કે જેઓ વકફના નામે ખાલી કાગળિયા છે, એ લોકો પાસે અબજો રૂપિયાની મિલકત છે એ પ્રાઇવેટ નામે ચડાવેલી છે અને ફંડફાળા સાર્વજનિક કરેલા છે. આ બધાને રેગ્યુલર કરવા માટે કોઈ આગળ આવતું નથી. માત્ર એક વકફ બિલમાં બસ કે વકફ બિલમાં જે સુધારા થાય છે એ અટકાવો, પણ આ જે સંસ્થાઓ ઉપર, એટલે કે આજે કેટલીક સંસ્થાઓની વાત છે કે જેમાં ચડી ગયા છે એવા લોકો કે જેઓ વકફની જે મિલકતો હોય એના ફંડફાળા કરી અને મિલકતો વસાવે છે અને પાછા પોતાના નામે રાખે છે અને ટ્રસ્ટના નામે ચડાવતા નથી વકફના નામે ચડાવતા. હવે કાયદાઓ બદલી રહ્યા છે, ત્યારે હવે આ દિશામાં પણ આગેવાનો અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આગેવાનો ધ્યાન દે અને એક ચળવળ ચડાવે કે ભાઈ આ પ્રાઇવેટ નામે કેટલી વકફ પ્રોપર્ટીઓ વકફના ફાળાથી ઊભી કરી છે અને ટ્રસ્ટના નામે વપરાઈ રહી છે, પણ ટ્રસ્ટના ચોપડે ચડી નથી. તો એ બારામાં પણ એક મૂવમેન્ટ ચડાવે અને આ બધી પ્રોપર્ટીઓ ટ્રસ્ટના નામની કરાવે. એ જ મારી રાજકોટના બશીરભાઈ લાખાણીની અપીલ છે.